વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ એપિસોડમાં આપણે યુનિટ 1 વોટ ઇઝ ઇન ધીસ યુનિટનું રિવિઝન કરતા હતા. તેમાં આપણે 1 થી 6 પ્રશ્નનું રિવિઝન કર્યું. ફર્સ્ટમાં આપણે જે રીધમવાળું કાવ્ય હતું તે કાવ્ય વિશેની સમજૂતી મેળવી. ત્યારબાદ જુદા જુદા પ્રકારના જે ચિત્રો હતા તે ચિત્રો વિશે પણ આપણે માહિતી મેળવી અને તેના આધારે સેન્ટેન્સ બનાવતા શીખ્યા. નેક્સ્ટ જોયું હતું આપણે એક કોષ્ટક. તે કોષ્ટકને આધારે પણ આપણે સેન્ટેન્સ બનાવતા શીખ્યા. ત્યારબાદ હિતુસ ક્લાસરૂમ નામનો જે પાઠ હતો તે પાઠની આપણે સમજૂતી મેળવી અને તેના આધારે તેના જે કેટલાક સેન્ટેન્સ હતા તે સેન્ટેન્સનું ભાષાંતર કરતા શીખ્યા. નેક્સ્ટ આપણે જોયા હતા વિરોધી શબ્દો અને ત્યારબાદ આપણે જોયા હતા વચન બદલો વાળો પ્રશ્ન, મીન્સ કે જે એક વચન નામ હતા તેને આપણે બહુવચનમાં ફેરવવાના હતા. તો આટલા પ્રશ્ન સુધી આપણે રિવિઝન કર્યું હતું. હવે જઈએ આપણે આગળના પ્રશ્ન પર. વિદ્યાર્થી મિત્રો, 6 પ્રશ્ન સુધી તો આપણે રિવિઝન કર્યું હતું. ત્યારબાદનો પ્રશ્ન હતો આપણે જે પાઠ્યપુસ્તક છે તે પાઠ્યપુસ્તકમાં આપણે જોયું હતું આ પ્રકારનો એક કોષ્ટક આપેલું હતું કે જેમાં હેતુનો જે વર્ગખંડ હતો તેના આધારે તો આપણે વસ્તુઓને ડિવાઈડ કરી જ હતી, પણ ત્યારબાદ આપણને એવું પણ એક કોષ્ટક આપેલું હતું જેમાં આપણને જુદી જુદી વસ્તુઓ બતાવેલી હતી અને કહ્યું હતું કે આમાંથી તમારા વર્ગમાં જે વસ્તુઓ હોય તે અને તમારા વર્ગમાં જે વસ્તુઓ ન હોય તેનું અલગ અલગ લિસ્ટ બનાવવાનું હતું, કોષ્ટક બનાવવાનું હતું. આપણા પાઠ્યપુસ્તકમાં આ પ્રકારનું એક કોષ્ટક આપેલું છે, ઇન માય ક્લાસરૂમ એન્ડ નોટ ઇન માય ક્લાસરૂમ, મારા વર્ગખંડમાં છે અને મારા વર્ગખંડમાં નથી. તો આવી વસ્તુઓ આપણે ડિવાઈડ કરતા શીખ્યા હતા. જોઈએ આપણા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ હતી તો કે સીલિંગ, પ્લેટફોર્મ, ટીચર, વિન્ડો, બુલેટિન બોર્ડ, ફેન, સ્ટુડન્ટ, ટ્યુબલાઇટ, પેન્સિલ, કપબોર્ડ, ડોર, બેન્ચ, ચોકસ્ટિક એન્ડ પેન. આ બધી વસ્તુઓ આપણા વર્ગખંડમાં હાજર છે. શું નથી આપણા વર્ગખંડમાં તો કે બ્લેક બોર્ડ, કારણ કે આપણા વર્ગખંડમાં બોર્ડ કેવું છે? ગ્રીન બોર્ડ. યસ. નેક્સ્ટ આપેલું છે સ્કૂલ, રૂફ, ચેર, પિક્ચર બુક, બોક્સ, કાઇટ, સ્ટોરી બુક, બેલ એન્ડ મેપ. આવી વસ્તુઓ આપણા વર્ગખંડમાં નથી. આ પ્રકારનું આપણે એક કોષ્ટક તૈયાર કર્યું હતું. તો વિદ્યાર્થી મિત્રો, આના આધારે જ આગળ આપણને એક એવો પ્રશ્ન આપેલો છે કે તમારા વર્ગખંડમાં કઈ કઈ વસ્તુઓ છે અને કઈ કઈ વસ્તુઓ નથી. તો ચાલો આપણે તેનો અભ્યાસ કરીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 7માં આપેલું છે નીચેના શબ્દો વાંચો અને યોગ્ય જૂથમાં વહેંચણી કરો. અહીંયા તમને બ્લુ કલરનું જે બોક્સ આપેલું છે, કાઉન્સ આપેલો છે, તેમાં તમને અમુક પ્રકારના શબ્દો આપેલા છે. એના આધારે તમારે ઇન માય ક્લાસરૂમ એન્ડ નોટ ઇન માય ક્લાસરૂમમાં ડિવાઈડ કરવાનું છે. આપણા વર્ગખંડમાં આમાંથી કોઈ પણ વસ્તુ હોય તો આપણે ઇન માય ક્લાસરૂમમાં લખવાનું અને જો વસ્તુ આપણા વર્ગખંડમાં ન હોય તો તે આપણે લખવાની છે નોટ ઇન માય ક્લાસરૂમ. જોઈએ કઈ કઈ વસ્તુઓ છે. ફર્સ્ટ છે બ્લેકબોર્ડ. આપણે જોતા જઈએ અને ડિવાઈડ કરતા જઈએ. આપણા વર્ગખંડમાં બ્લેકબોર્ડ છે? નથી ને, તો તે આવશે નોટ ઇન માય ક્લાસરૂમમાં. ત્યારબાદ ટીવી તો નથી. ત્યારબાદ ફેન તો આવશે ઇન માય ક્લાસરૂમ. મોબાઈલ નોટ ઇન માય ક્લાસરૂમ. વિન્ડો માય ક્લાસરૂમ. સ્ટુડન્ટ માય ક્લાસરૂમ. વોચ નોટ ઇન માય ક્લાસરૂમ. કાઇટ નોટ ઇન માય ક્લાસરૂમ. બેલ, મેપ નોટ ઇન માય ક્લાસરૂમ. ત્યારબાદ છે બેન્ચ તો ઇન માય ક્લાસરૂમ. નેક્સ્ટ આપ્યું છે કપબોર્ડ, ઇન માય ક્લાસરૂમ. અને લાસ્ટ આપ્યું છે બેટ, કાર એન્ડ કોમ્પ્યુટર. તો આ ત્રણમાંથી એક પણ વસ્તુ આપણા વર્ગખંડમાં નથી. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે એક કોષ્ટક તૈયાર કરીએ તો આ કોષ્ટકમાં આપણું જે બને છે તો તે પ્રમાણે આપણે જોઈએ તો ઇન માય ક્લાસરૂમમાં કઈ કઈ વસ્તુઓ છે? ફેન, વિન્ડો, સ્ટુડન્ટ, બેન્ચ એન્ડ કપબોર્ડ. આ બધી વસ્તુઓ આપણા વર્ગખંડમાં હાજર છે. કઈ કઈ વસ્તુઓ નથી? બ્લેકબોર્ડ, ટીવી, મોબાઈલ, વોચ, કાઇટ, બેલ, મેપ, બેટ, કાર અને કોમ્પ્યુટર. આવી વસ્તુઓ આપણા વર્ગખંડમાં ઉપલબ્ધ નથી. તો વિદ્યાર્થી મિત્રો,
અહીંયા જે વસ્તુઓ આપણા વર્ગખંડમાં છે અને નથી તેના આધારે આ બધા શબ્દનો ઉપયોગ કરીને આપણે સેન્ટેન્સ બનાવવાના છે. હોય તો લખવાનું કે હા મારા વર્ગખંડમાં છે અને નથી તો નોટ ઇન માય ક્લાસરૂમ. એક્ઝામ્પલ તરીકે બ્લેકબોર્ડનું જોઈએ તો લખી શકાય ધેર ઇઝ નો બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ, ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ. આ રીતે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. તો ચાલો આના આધારે આપણે આગળ સેન્ટેન્સ બનાવતા શીખીએ. જો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલું છે ઉપરના કોષ્ટક પરથી ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. આપણે જે કોષ્ટક હતું નો અને યસ કે મારા વર્ગખંડમાં છે અને મારા વર્ગખંડમાં નથી એના આધારે આપણે સેન્ટેન્સ બનાવવાના છે. ફર્સ્ટ સેન્ટેન્સ એક્ઝામ્પલ તરીકે આપણને આપેલું છે ધેર ઇઝ નો બ્લેકબોર્ડ ઇન માય ક્લાસરૂમ કે મારા વર્ગખંડમાં બ્લેકબોર્ડ નથી. તો એના આધારે આપણે બાકીના સેન્ટેન્સ પણ જોઈ લઈએ. ફર્સ્ટ આપેલું છે ધેર ઇઝ નો ટીવી ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં ટીવી નથી. નેક્સ્ટ છે ધેર ઇઝ અ ફેન ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં પંખો છે. ત્યારબાદ આપ્યું છે ધેર ઇઝ નો મોબાઈલ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં મોબાઈલ નથી. નેક્સ્ટ છે ધેર ઇઝ અ વિન્ડો ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં બારી છે. નેક્સ્ટ છે ધેર ઇઝ અ સ્ટુડન્ટ્સ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં વિદ્યાર્થી છે. આગળ છે ધેર ઇઝ નો વાઝ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં ફૂલદાની નથી. નેક્સ્ટ આપેલું છે ધેર ઇઝ નો કાઇટ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં પતંગ નથી. આગળ આપ્યું છે ધેર ઇઝ નો બેલ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં ઘંટડી નથી. આગળના સેન્ટેન્સ જોઈએ. ત્યારબાદ આપ્યું છે ધેર ઇઝ નો મેપ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં મેપ એટલે નકશો નથી. નેક્સ્ટ ધેર ઇઝ અ બેન્ચ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં બેન્ચ છે. આગળ છે ધેર ઇઝ અ કપબોર્ડ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં કબાટ છે. આગળ છે ધેર ઇઝ નો બેડ ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં બેડ નથી. ધેર ઇઝ નો કાર ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં કાર નથી. અને લાસ્ટ સેન્ટેન્સ આપેલું છે ધેર ઇઝ નો કોમ્પ્યુટર ઇન માય ક્લાસરૂમ મારા વર્ગખંડમાં કોમ્પ્યુટર નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે આ પ્રમાણે સેન્ટેન્સ બનાવી શકીએ. જોઈએ આગળનો પ્રશ્ન. અહીંયા આપણને આપેલું છે નીચેના વાક્ય સામે ખરા કે ખોટાની નિશાની કરો. વિદ્યાર્થી મિત્રો હિતુસ ક્લાસરૂમ વાળો જે પાઠ હતો તે પાઠના આધારે આપણને અહીંયા સેન્ટેન્સ આપેલા છે તો એમાં આપણે ખરા કે ખોટા જણાવવાના છે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ સેન્ટેન્સ આપેલું છે હિતુ એન્ડ હિઝ ફ્રેન્ડ્સ આર ઇન ધ ક્લાસરૂમ હિતુ અને તેના મિત્રો વર્ગખંડમાં છે. હતા એટલે આવશે ખરું. નેક્સ્ટ આપેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ સ્મોલ હિતુનો વર્ગખંડ નાનો છે. છે નાનું નથી ને તો આવશે ખોટું કારણ કે તેનો વર્ગખંડ છે બિગ. આગળ આપેલું છે ધેર ઇઝ અ બુલેટિન બોર્ડ નિયર ધ વિન્ડો બારીની પાસે બુલેટિન બોર્ડ છે તો આવશે ખરું. ત્યારબાદ આપેલું છે ધ બુલેટિન બોર્ડ ઇઝ રેડ બુલેટિન બોર્ડ લાલ રંગનું છે. લાલ છે નથી ને તો આવશે ખોટું કારણ કે બુલેટિન બોર્ડ હતું ગ્રીન કલરનું. આગળ આપેલું છે હિતુ ઇઝ ઓન ધ લાસ્ટ બેન્ચ હિતુ છેલ્લી બેન્ચ પર બેઠો છે. ખોટું કારણ કે તે બેઠો હતો ફર્સ્ટ બેન્ચ પર. આગળ આપેલું છે હિતુસ ક્લાસરૂમ ઇઝ ક્લીન એન્ડ એરી હિતુનો વર્ગખંડ ચોખ્ખો અને હવા ઉજાસ વાળો છે તો આવશે ખરું. આગળ આપ્યું છે ધેર ઇઝ અ ડિક્શનરી ઓન ધ ટેબલ ટેબલ પર ડિક્શનરી છે. ખરું જાડું જે પુસ્તક હતું તે હતી ડિક્શનરી એટલે આવશે ખરું. આગળ આપેલું છે ધ ચોપસ્ટિક ઇઝ ગ્રીન ચોક લીલા રંગનો છે. ખોટું કારણ કે ચોપસ્ટિક હતી વ્હાઇટ. આગળ આપેલું છે ધ ચેર એન્ડ ધ ટેબલ આર ન્યૂ ખુરશી અને ટેબલ નવા છે. ખરું. અને લાસ્ટ આપેલું છે ધ સીલિંગ ઇઝ પિંક કે ઉપરની જે છત છે તે છત છે ગુલાબી રંગની તો આવશે ખોટું કારણ કે છત હતી સફેદ રંગની. ખરા ખોટા જોયા. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. વિદ્યાર્થી મિત્રો આગળનો પ્રશ્ન આપેલો છે નીચેના પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળ હિતુસ ક્લાસરૂમ નામનો જે પાઠ જોયો તે પાઠના આધારે આપણને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે તો ચાલો આપણે આ પ્રશ્નના આન્સર લખીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે વેર ઇઝ હિતુ હિતુ ક્યાં છે મીન્સ કે હિતુ વર્ગમાં ક્યાં બેઠો છે તો લખી શકાય હિતુ ઇઝ ઓન ધ ફર્સ્ટ બેન્ચ હિતુ પહેલી બેન્ચ પર છે.
ત્યારબાદ આપેલું છે વેર ઇઝ ધ ડસ્ટબિન. ડસ્ટબિન કચરા પેટી ક્યાં છે? તો વર્ગખંડમાં ક્યાં છે કચરા પેટી? યસ, દરવાજાની પાસે. તો લખી શકાય ધ ડસ્ટબિન ઇઝ નિયર ધ ડોર. ડસ્ટબિન દરવાજા પાસે છે. આગળ જોઈએ, ઇઝ ધેર અ પ્લેટફોર્મ ઇન યોર ક્લાસરૂમ. અહીંયા જે પ્રશ્ન છે એ તમારા વર્ગખંડને આધારે પૂછ્યો છે. તમને પૂછ્યું છે કે શું તમારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે, એટલે કે સ્ટેજ છે આપણા વર્ગખંડમાં? યસ, તો લખી શકાય યસ ધેર ઇઝ અ પ્લેટફોર્મ ઇન માય ક્લાસરૂમ. કે હા, મારા વર્ગખંડમાં પ્લેટફોર્મ છે. આગળ આપેલું છે વોટ કલર ઇઝ ધ સીલિંગ. સીલિંગ કેવા રંગની છે? ઉપરની જે છત છે તે કેવા રંગની છે? યસ, તો લખી શકાય ધ સીલિંગ ઇઝ વ્હાઇટ. છત સફેદ રંગની છે. આગળનો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ બુલેટિન બોર્ડ. બુલેટિન બોર્ડ ક્યાં છે? તો આન્સર છે ધ બુલેટિન બોર્ડ ઇઝ નિયર ધ વિન્ડો. બુલેટિન બોર્ડ બારી પાસે છે. આગળનો પ્રશ્ન જોઈએ. આપેલું છે વેર ઇઝ ધ ટીચર્સ ટેબલ. શિક્ષકનું ટેબલ ક્યાં છે? તો ક્યાં દેખાય છે આપણને ચિત્રમાં? યસ, ધ ટીચર્સ ટેબલ ઇઝ ઓન ધ પ્લેટફોર્મ. શિક્ષકનું ટેબલ પ્લેટફોર્મ ઉપર છે. ત્યારબાદ આપેલું છે વેર ઇઝ ધ બુક. બુક ક્યાં છે? પેલી જે જાડી બુક છે તે ક્યાં પડેલી છે? યસ, ધ બુક ઇઝ ઓન ધ ટેબલ. બુક ટેબલ પર છે. અને તે કઈ બુક હતી? યસ, ઇટ ઇઝ અ ડિક્શનરી. નેક્સ્ટ આપેલું છે વેર ઇઝ ધ ટીચર. શિક્ષક ક્યાં છે? ધ ટીચર ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. શિક્ષક બ્લેકબોર્ડ પાસે છે. આગળ જોઈએ વેર ઇઝ ધ કપબોર્ડ. કબાટ ક્યાં છે? તો આન્સર આપેલો છે ધ કપબોર્ડ ઇઝ નિયર ધ બ્લેકબોર્ડ. કબાટ બ્લેકબોર્ડ પાસે છે. અને આ કબાટમાં શું હતું? યસ, સ્ટોરી બુક્સ. અને લાસ્ટ ક્વેશ્ચન આપેલો છે વોટ કલર આર ધ વોલ્સ. દિવાલ કેવા રંગની છે? તો કેવા રંગની છે એના વર્ગખંડની દિવાલ, હેતુના વર્ગની દિવાલ? યસ, પિંક. તો લખાય ધ વોલ્સ આર પિંક. દિવાલ ગુલાબી રંગની છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આ પ્રશ્ન જોયા. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. જુઓ વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન 10 માં તમને આપેલું છે પાના નંબર 25 પરના એક્ટિવિટી 2A ના ચિત્રો જોઈને નીચેના પ્રશ્નના જવાબ લખો. વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ઉપર જે જુદા જુદા પ્રકારના ચિત્રો આપેલા છે બોક્સની અંદર, ઊંટ છે, હાથી છે, ત્યારબાદ બસ, કાર, રેબિટ્સ, ફ્રોગ્સ, એપલ્સ, આ બધાના જે બનાના, આ બધાના જે ચિત્રો આપેલા છે, તે જે ચિત્ર છે તે ચિત્રને આધારે આપણને અહીં કેટલાક પ્રશ્નો આપેલા છે. તો એના આપણે આન્સર આપવાના છે યસ અથવા તો નોમાં. તો તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 25 ખુલ્લું રાખવું અને તેના આધારે અહીંયા જે આન્સર આપેલા છે તે યસ અને નોમાં લખતા શીખવાનું છે. આન્સર સાચા છે કે ખોટા એ તમારે ચેક કરતું જવાનું છે કે તે પ્રમાણે ચિત્ર આપેલા છે કે નહીં. તો જોઈએ આપણે અહીંયા જે પ્રશ્ન આપેલા છે તે આર ધેર 5 cars in the picture. શું ચિત્રમાં 5 કાર છે? દેખાય છે 5 કાર? ગણો જોઈએ. છે? યસ, તો આન્સર આવશે યસ ધેર આર. હા, તે છે. કે હા, ધેર આર 5 cars in the picture. હા, ચિત્રમાં 5 કાર છે. આખા વાક્યમાં પણ લખી શકાય. અહીંયા આપણે જે આન્સર લખેલા છે તે ટૂંકમાં લખેલા છે. આગળનો ક્વેશ્ચન જોઈએ. આર ધેર 4 buses in the picture. શું ચિત્રમાં 4 બસ છે? જુઓ જોઈએ કેટલી બસ છે? 3. તો આન્સર કેવો આવશે? નો. નો ધેર આરન્ટ. કે ના, તે નથી. કે ના, ત્યાં 4 બસ નથી. આગળ આપેલું છે ઇઝ ધેર એન એલિફન્ટ ઇન ધ પિક્ચર. શું ચિત્રમાં હાથી છે? દેખાય છે? આખા ચિત્રમાં છે, આખા પેજ ઉપર ક્યાંય તમને હાથી દેખાય છે? યસ, તો આવશે યસ ધેર ઇઝ. ઇઝ શા માટે? કારણ કે હાથીનું ચિત્ર એક જ છે, એક જ હાથી આપણને આપેલો છે એટલા માટે. આગળ જોઈએ. આર ધેર 8 bananas in the picture. શું ચિત્રમાં 8 કેળા છે? ગણો જોઈએ કેટલા છે? યસ, ધેર આર. હા, ધેર આર 8 bananas in the picture. કે હા, ચિત્રમાં 8 કેળા છે.
આગળ જોઈએ, આર ધેર 6 camels in the picture? શું ચિત્રમાં 6 ઊંટ છે 6 ઊંટ? નથી ને, તો આન્સર આવશે નેગેટિવ. નો ધેર આરન્ટ, કે ના તે નથી. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે આ પ્રકારે આ પ્રશ્ન જોયો કે ચિત્રને આધારે આપણે પ્રશ્નના યસ અને નો માં આન્સર આપતા શીખ્યા. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. આગળ આપણને પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન 11, ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રકારે એક એક્ઝામ્પલ આપેલું છે, તેના આધારે તમારે બાકીના સેન્ટેન્સ બનાવવાના છે ધેર ઇઝ અને ધેર આર નો ઉપયોગ કરીને. એક્ઝામ્પલ તરીકે તમને આપેલું છે 3 pens in and box. તો લખી શકાય 3 pens છે એટલે ત્યાં આપણે ધેર ઇઝ અથવા તો ધેર આર નો ઉપયોગ કરવાનો. અત્યારે 3 પેન છે, બહુવચન નામ છે એટલે આવશે ધેર આર. તો સેન્ટેન્સ બનાવી શકાય, there are 3 pens in the box, કે બોક્સની અંદર 3 પેન છે. આ રીતે આપણે there is અથવા તો there are નો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવવાના છે. તો ચાલો આપણે જોઈએ. ફર્સ્ટ આપેલું છે પેન્સિલ ઓન ટેબલ. પેન્સિલ્સ આપેલું છે, બહુવચન છે એટલે સેન્ટેન્સ બનશે there are વડે. there are pencils on the table. ટેબલ પર પેન્સિલો છે. આગળ આપ્યું છે સ્ટુડન્ટ્સ ઇન ક્લાસરૂમ. સ્ટુડન્ટ્સ પણ બહુવચન છે એટલે આવશે there are students in the classroom. વિદ્યાર્થીઓ વર્ગખંડમાં છે. આગળ આપ્યું છે 4 shops in shopping center. 4 શોપ પણ 4 છે, બહુવચન છે એટલે આવશે there are 4 shops in the shopping center. શોપિંગ સેન્ટરમાં 4 દુકાનો છે. આગળ ચોથું સેન્ટેન્સ આપેલું છે 7 flowers on table. there are 7 flowers on the table. ટેબલ પર 7 ફૂલ છે. આ પ્રમાણે આપણે સેન્ટેન્સ બનાવી શકીએ. હવે જોઈએ આગળ. આગળ આપેલું છે પાંચમું વાક્ય આપેલું છે અ કેટ નિયર ચેર. અહીંયા જે અ કેટ આપેલું છે તે નામ એક વચન છે, તો આમાં પણ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખવું, જ્યારે નામની આગળ એ અથવા તો એન લગાવેલો હોય ત્યારે આપણે સેન્ટેન્સ બનાવવાનું છે there is વડે. તો અહીંયા અ કેટ નિયર ચેર, તો સેન્ટેન્સ બનશે there is વડે. there is a cat near the chair. નેક્સ્ટ જોઈએ, આપેલું છે અ ડોગ અંડર ટેબલ, કે કૂતરો ટેબલ નીચે છે. તો લખી શકાય there is a dog under the table. કૂતરો ટેબલ નીચે છે. આગળ જોઈએ, આપેલું છે ધ ડાન્સર્સ ઓન સ્ટેજ. ડાન્સર્સ એટલે કે ખેલૈયાઓ સ્ટેજ પર છે. તો લખી શકાય there are the dancers on the stage. ખેલૈયાઓ સ્ટેજ પર છે. નેક્સ્ટ જોઈએ 10 glasses on platform. પ્લેટફોર્મ પર 10 ગ્લાસ છે. તો લખી શકાય there are 10 glasses on the platform. નેક્સ્ટ આપેલું છે 9 dishes near jug. જગ પાસે 9 ડીશ પડેલી છે. તો લખાય there are 9 dishes near the jug. આગળનું સેન્ટેન્સ આપેલું છે લાસ્ટ સેન્ટેન્સ ધ ફૂટબોલ ટીમ નિયર ધેર કોચ. ફૂટબોલ ટીમ, અહીંયા ટીમ એક જ છે એટલે અહીંયા સેન્ટેન્સ બનશે there is વડે. there is the football team near their coach. ફૂટબોલ ટીમ તેમના કોચ પાસે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે there is અને there are નો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવી શકીએ. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન. આગળ આપેલો છે ક્વેશ્ચન 12, પ્રશ્ન 12 આપેલું છે નીચે આપેલા વિષય પર 5-6 વાક્ય લખો. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણને ગાર્ડન વિશે આપેલું છે. તમને પરીક્ષામાં કોઈ પણ વિષય આપેલો હોઈ શકે છે. ગાર્ડન છે, સ્કૂલ છે, ફાર્મ છે, કિચન છે, લાઇબ્રેરી છે. તો તમને જે વિષય આપેલો હોય તેના આધારે તમે તમારી રીતે સેન્ટેન્સ લખી શકો છો. અહીંયા આપણને ગાર્ડન આપેલું છે તો એમાં આપણે લખી શકીએ ધીસ ઇઝ અ ગાર્ડન. આ બગીચો છે. ધ ટ્રીઝ આર શેડી. વૃક્ષો છાયાવાળા છે. શેડી એટલે છાયાવાળા. ધ પ્લાન્ટ્સ આર સ્મોલ. છોડ નાના છે. ધ ફ્લાવર્સ આર બ્યુટીફુલ. ફૂલો રંગબેરંગી છે. There is a fountain in the garden. બગીચામાં ફુવારો છે. ફાઉન્ટેન એટલે ફુવારો. વધારાના વાક્યો એડ કરવા હોય તો કરી શકાય.
ધેર ઇઝ અ સ્વિંગ્સ એન્ડ સ્લાઇડ ઇન ધ ગાર્ડન. બગીચામાં હિંચકો અને લપસણી છે. ધેર આર બેન્ચીસ ઇન ધ ગાર્ડન. બગીચામાં બાકડાઓ પણ છે. તો આ પ્રમાણે આપણે સેન્ટેન્સ ઉમેરી શકીએ. હવે જોઈએ આગળનો વિષય. નેક્સ્ટ આપેલું છે આપણને કિચન. અહીંયા તમારે રસોડા વિશે લખવાનું છે તો લખી શકાય ધીસ ઇઝ અ કિચન. આ રસોડું છે. ધેર ઇઝ અ ગેસ સ્ટવ ઓન પ્લેટફોર્મ. પ્લેટફોર્મ પર ગેસ સ્ટવ છે. ધ ડાઇનિંગ ટેબલ ઇઝ રાઉન્ડ. ડાઇનિંગ ટેબલ ગોળ છે. ધ ડીશીસ આર ઓન ધ ડાઇનિંગ ટેબલ. ડીશો ડાઇનિંગ ટેબલ પર છે. ધ કિચન ઇઝ નીટ એન્ડ ક્લીન. રસોડું એકદમ સુઘડ અને સ્વચ્છ છે. અહીંયા જે નીટ આપેલું છે તે નીટનો અર્થ થાય છે સુવ્યવસ્થિત. મીન્સ કે દરેક વસ્તુ એની યોગ્ય જગ્યાએ પડેલી હોય એને કહેવાય ઇંગ્લિશમાં નીટ. કે દરેક વસ્તુ સુવ્યવસ્થિત અને સ્વચ્છ છે. અહીંયા રસોડું છે તે એકદમ ચોખ્ખું અને સુઘડ છે. આ પ્રમાણે સેન્ટેન્સ બનાવી શકીએ. આગળનો વિષય જોઈએ. આગળ આપેલું છે અ રેલવે સ્ટેશન. આપેલું છે ધીસ ઇઝ અ રેલવે સ્ટેશન. આ રેલવે સ્ટેશન છે. ધ પેસેન્જર્સ આર ઓન ધ પ્લેટફોર્મ. પેસેન્જર પ્લેટફોર્મ પર છે. ધ ગાર્ડ ઇઝ નિયર ધ ગેટ. ગાર્ડ ગેટ પર છે. ગાર્ડ કોને કહેવાય તો કે ટ્રેનમાં જે લાલ અને લીલી ઝંડી બતાવે તે વ્યક્તિ, તેને કહેવાય છે ગાર્ડ. તો તે ગેટ પર છે, દરવાજા પર છે. ધ ટાઈમ ટેબલ ઇઝ ઇન ઇંગ્લિશ. ટાઈમ ટેબલ અંગ્રેજીમાં આપેલું છે. ધ ટ્રેન ઇઝ ઓન પ્લેટફોર્મ નંબર 1. ટ્રેન પ્લેટફોર્મ નંબર 1 પર છે. ત્યારબાદ આપણે બીજું ઉમેરવું હોય તો લખી શકાય ધેર ઇઝ અ ટી સ્ટોલ એન્ડ ફ્રૂટ સ્ટોલ ઇન ધ રેલવે સ્ટેશન. રેલવે સ્ટેશનમાં ફળોની દુકાન છે, ત્યારબાદ ચાની દુકાન છે. આ પ્રમાણે આપણે સેન્ટેન્સ એડ કરી શકીએ. આગળ જોઈએ. આગળ આપણને આપેલું છે ફાર્મ વિશે. અહીંયા આપણે ખેતર વિશે લખવાનું છે તો લખી શકાય ધીસ ઇઝ અ ફાર્મ. આ ખેતર છે. ધેર ઇઝ અ કાર્ટ ઇન ધ ફાર્મ. ખેતરમાં ગાડું છે. કાર્ટ એટલે બળદ ગાડું. નેક્સ્ટ આપેલું છે ધ બુલોક્સ આર અંડર ધ ટ્રી. બળદો ઝાડ નીચે છે. નેક્સ્ટ છે ધેર ઇઝ અ ટ્રેક્ટર નિયર ધ ટ્રી. ટ્રેક્ટર ઝાડ પાસે છે. ધ ટ્રી ઇઝ શેડી. વૃક્ષ છાયાવાળું છે એટલે કે એકદમ ઘટાદાર છે. ધ ચિલ્ડ્રન આર પ્લેઇંગ ધેર. બાળકો ત્યાં રમી રહ્યા છે વૃક્ષોના છાયામાં. બીજા સેન્ટેન્સ એડ કરવા હોય તો કરી શકાય ધેર ઇઝ અ સ્મોલ ફાર્મ હાઉસ. ત્યાં એક નાનું એવું ઘર છે. ધેર ઇઝ અ કાઉ એન્ડ બફેલોઝ ઇન ધ ફાર્મ. ખેતરમાં ગાય અને ભેંસ પણ છે. આ પ્રકારે આપણે સેન્ટેન્સ એડ કરી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો વિષય પૂછાય તો તમે તમારી રીતે આ પ્રકારે સેન્ટેન્સ લખી શકો છો. હવે જોઈએ આગળનો પ્રશ્ન. આગળ પ્રશ્ન આપેલો છે 13. ખૂટતો મૂળાક્ષર મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો. અહીંયા સ્પેલિંગ કમ્પ્લીટ કરવાનો છે. આ પ્રશ્ન પણ તમારે જાતે કરવાનો છે. હું અહીંયા એકવાર એને સમજાવી દઉં છું. જોઈએ. ફર્સ્ટ સ્પેલિંગ આપેલો છે બ્લેક. સ્પેલિંગ બનશે BLACK. બ્લેક એટલે કાળો. નેક્સ્ટ આપેલું છે વિન્ડો. WINDOW. વિન્ડો એટલે બારી. નેક્સ્ટ છે બેન્ચ. BENCH. બેન્ચ એટલે બાકડો. ત્યારબાદ આપેલું છે ગ્રીન. GREEN. નેક્સ્ટ છે ટેબલ. TABLE. ટેબલ. ત્યારબાદ આપેલું છે વ્હાઇટ. WHITE. વ્હાઇટ એટલે સફેદ. આગળ આપેલું છે ક્લીન. CLEAN. અહીંયા ક્લીનનો સ્પેલિંગ પણ બની શકે અને ક્લિયર પણ બની શકે. CLEAR. જો છેલ્લે તમે R લખશો તો ક્લિયર બનશે અને જો છેલ્લે N લખશો તો સ્પેલિંગ બનશે ક્લીન. નેક્સ્ટ આપેલું છે ડસ્ટબિન. DUSTBIN. ડસ્ટબિન એટલે કચરા પેટી. અને લાસ્ટ આપેલું છે પિક્ચર. PICTURE. પિક્ચર એટલે ચિત્ર. તો આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે સ્પેલિંગ કમ્પ્લીટ કર્યા. હવે જોઈએ આપણે આગળનો પ્રશ્ન.
આગળ આપેલું છે ક્વેશ્ચન 14. નીચેના સ્પેલિંગને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. વિદ્યાર્થી મિત્રો, હવે તો તમને આ જે સ્પેલિંગ છે એને તમને એબીસીડીના ક્રમમાં ગોઠવતા આવડી જ ગયું હશે. તો ચાલો જોઈએ. ફર્સ્ટ આપેલું છે બેલ, શિલિંગ, પેન, ડોર, વિન્ડો, સ્કૂલ, બીગ એન્ડ ફેન. તો ચાલો આ સ્પેલિંગને આપણે એબીસીડીના ક્રમમાં ગોઠવીએ. ફર્સ્ટ જોતા જઈએ તો એ વાળો સ્પેલિંગ આપણને આપેલો નથી. તો જોઈએ તો બી વાળો આવશે. તો બી વાળા સ્પેલિંગ આપણને બે આપેલા છે, બેલ આપેલું છે અને બિગ આપેલું છે. તો જ્યારે એક જ લેટરના બે સ્પેલિંગ આપેલા હોય ત્યારે આપણે એનો બીજો લેટર હોય તે જોવાનો રહેશે. તો અહીં બંને સ્પેલિંગની શરૂઆત બેથી થાય છે. તો જ્યારે બંને સ્પેલિંગની શરૂઆત એક જ લેટર વડે થતી હોય ત્યારે આપણે તે સ્પેલિંગનો બીજો લેટર જોવાનો. એક્ઝામ્પલ તરીકે બેલ છે તેમાં બીજો લેટર ઈ છે અને બિગ છે એમાં બીજો લેટર છે આઈ. તો એબીસીડીના ક્રમમાં ગોઠવીએ તો પહેલા આઈ આવે કે ઈ આવે? શું આવે? ઈ. તો અહીંયા જે ઈ આવે છે તો પહેલો સ્પેલિંગ કયો બનશે? બેલ. અને ત્યારબાદ આવશે બિગ. જો પહેલા લેટર સરખા હોય તો બીજા લેટર જોવાના અને બીજા લેટર પણ જો બંને સ્પેલિંગમાં સરખા આવે તો જોવાના ત્રીજા લેટર. અને એ પ્રમાણે આપણે સ્પેલિંગ ક્રમમાં ગોઠવવાના રહેશે. ત્યારબાદ આવશે સી વાળો સ્પેલિંગ શિલિંગ. નેક્સ્ટ આવશે ડોર. આગળ આવશે ફેન. ધીમે ધીમે આગળ વધીએ તો આવે છે પેન. ત્યારબાદ આવે છે સ્કૂલ અને લાસ્ટમાં આવે છે વિન્ડો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણે આપણે સ્પેલિંગને શબ્દકોશના ક્રમમાં ગોઠવી શકીએ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે યુનિટ 1નું રિવિઝન કમ્પ્લીટ કર્યું. તો આ વિડીયોને આધારે તમારે પ્રશ્ન 7 થી 14 તમારી નોટબુકમાં લખીને તેનું વારંવાર રિવિઝન કરવાનું છે, તેનો મહાવરો કરવાનો છે. નવી એક્ટિવિટી સાથે નવા એપિસોડમાં ફરી મળીશું. ત્યાં સુધી વંદે માતરમ.